નૃત્ય મારે માટે જીવન છે. નૃત્ય ના હોય તો હું ભરત બારિયા પણ ના હોય. ઓહો! મારા જીવનની અંદર બચપનથી જ મને બહુ જ નૃત્યનો શોખ હતો. કંઈ પણ મ્યુઝિક વાગે, ટીમલી વાગે, ભજન વાગે અને મારા પગ થનગનતા હતા. પણ ઘરમાં બહુ જ બધા અમુક કારણો હતા કે નાચવાનું કે નાચવા ના જવાય. આપણું આ વિષય જ નથી. આપણે તો ઘર, ખેતર અને ગાયો, ભેંસો આ વસ્તુ હતી મારા ઘરમાં પહેલાંથી. અને બાપુજીનો બહુ જ મારા પર પહેલાંથી હતું. પણ ભગવાનના ખૂબ આશીર્વાદ. એ જ વખતે ગાયો ચરાવું, ફ્લૂટ વગાડું અને ગીતો ગાઉં. ત્યારે શૂટિંગ વખતે શૂટિંગ કરવા માટે મલ્લિકા સારાભાઈ અને મૃણાલિનીબેન ગામમાં આવેલા ત્યાં આગળ પંચમહાલમાં. નાનકડા ગામની અંદર શૂટ ચાલતું હતું અને હું જોયા કરતો હતો. આ ડાન્સ માસ્ટર ડાન્સ શીખવાડે એટલે એમની કોપી હું કરતો હતો. એટલામાં અમ્માની નજર મારી પર પડી, મલ્લિકાબેનની. પેલો છોકરો બહુ સુંદર ડાન્સ કરી રહ્યો છે, એને બોલાવો. એટલે મને ત્યાં બોલાવ્યો અને પૂછ્યું કે તું શું કરે છે? મેં કીધું ગાયો ચરાવું છું. તને નૃત્ય કરવાનો બહુ શોખ છે? મેં કહ્યું મને તો એ વખતે ગામડાની ભાષા બોલું હું, મને નાચવાનો બહુ શોખ, પણ મારે અહીંયા કંઈ છે જ નહીં, મેં કઈ નાચવા જાઉં એમ. પછી મને અમ્માને મલ્લિકાબેને કીધું કે મારી અમદાવાદની અંદર બહુ જ મોટી સ્કૂલ છે, જો તને તારા ઘરમાંથી તારા પપ્પા મમ્મી એલાવ કરે તો તું આવ. આવી રીતે મારી જર્ની શરૂ થઈ. પછી હું અમદાવાદમાં આવ્યો. વાહ! યા